નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। અમારી ચેનલમાં અમે થોડાક કલાકો પહેલાં એક સમાચાર મૂક્યા હતા અને એ સમાચાર હતા, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સમાચાર હતા કે વિજલપોરના વનગંગા સોસાયટીમાંથી કેટલીક મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ અને આ સમાચાર અમને કોંગ્રેસના પ્રવક્તા દ્વારા એટલે કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ એવા શૈલેષભાઈ દ્વારા એ અંગે પોતાનું બાઇટ પણ આપી હતી, પોતાનું જે ઇન્ટરવ્યૂ છે એટલે એ બાઇટ પણ અમે રજૂ કરી હતી। ત્યારે આ સમાચાર પ્રસારિત થયા હતા અને થોડીક ક્ષણો બાદ જ એટલે કે લગભગ સમાચાર પ્રસારિત થયાના એકાદ કલાક બાદ જ વનગંગા સોસાયટીમાંથી કેટલાક લોકોના અમને ફોન આવ્યા અને અમને જણાવ્યું કે અમે લોકો કોઈ કોંગ્રેસમાં જોડાયા નથી ને આ જે વિડીયોમાં દેખાતા લોકો છે એ અમારી વનગંગા સોસાયટીના નથી। ત્યારે અમને થયું કે શું સાચું છે એ જાણવું જોઈએ અને એટલે અમે આવી પહોંચ્યા આ વનગંગા સોસાયટીમાં। વિજલપોરની આ વનગંગા સોસાયટી છે અને આ વનગંગા સોસાયટીમાં આ જે બહેનો છે એ બહેનો એમાંથી કેટલીક બહેનો તમને વિડીયોમાં દેખાતી પણ જણાય છે અને કેટલીક બહેનો આ વિસ્તારની રહેવાસી છે। એમનું કહેવું છે કે આ વિડીયોમાં જે બહેનો દેખાય છે એ બહેનો અમારી સોસાયટીની નથી, અમારા વિસ્તારની નથી। તો ચોક્કસ ફરી એકવાર આપણે એમને વિડીયો તો ઓલરેડી જોયો છે પણ આપણે એકવાર એમને પાછો વિડીયો બતાવી દઈશું કે બેન તમારી કંઈ ભૂલ નથી થતી ને, કારણ કે આજકાલ રાજકીય પક્ષો પોતાની અંગત સ્વાર્થ માટે ક્યારેક અમને બધાને હાથો બનાવતા હોય છે। બેન આ બધામાં તમે છો કોઈ? આ તમારી વનગંગા સોસાયટીની બહેનો છે બધી? ના, અમારી કોઈ નથી। અમારા કઈ વનગંગા સોસાયટી છે, અમે ઓળખતા નથી એમને। તો આ તો તમારી વનગંગા સોસાયટીમાં આવેલા હતા ને એવું કહે છે ને? હા, અમારા વનગંગામાં આવેલા હતા પણ અમે નથી ઓળખતા એ લોકોને। તો પહેલી વાત તો આ જ વાતો ત્યાં ખોટ થાય છે કે જે બહેનો છે એ બહેનો, કારણ કે આ સ્થાનિક બહેનો છે, અહીંયા રહેતી બહેનો છે। આ ગલી આખી હું તમને બતાવી દઉં, ચોક્કસ મારા કેમેરામેનને કહીશ કે આ ગલી બતાવી દે। આ વનગંગા સોસાયટી છે અને આ વનગંગા સોસાયટીમાં રહેતી આ બધી બહેનો છે અને આ બહેનો કહે છે કે જે આ બહેનો વનગંગા સોસાયટીની બતાવવામાં આવી છે કે જેઓ કોંગ્રેસમાં જ ખેસ પહેરતા હોય છે તો કોંગ્રેસમાં જોડાયા છે, તે બહેનો વનગંગા સોસાયટી નથી। કદાચ એમની પાસે જેટલા વિડીયો મારી પાસે હતા એટલા વિડીયો મેં એમને બતાવ્યા, એમાંથી એક પણ બેન વનગંગા સોસાયટીની નથી। કદાચ કોઈ બીજી 2-3 બહેનો હોય અને કદાચ ના ઓળખતી હોય જેના વિડીયો ના હોઈ શકે એવું માની શકાય। પણ આવી કઈ મિટિંગ અહીંયા થઈ હતી, કોંગ્રેસવાળા આવ્યા હતા, શું કરવા આવ્યા હતા? શું નામ છે તમારું? પહેલાં તો મારું નામ ગંગાબેન છે ને કોંગ્રેસવાળા આવ્યા હતા, એ તો કઈ એ લોકો બધા આવેલા ખરા પણ અમને સંગીતાબેને આવીને કીધેલું કે ભાઈ ગિફ્ટ આપવાના છે, બધા તમે લોકો આવીને બેસજો। અમે આ હું મિટિંગ કરવાના હતા, હું કહેવાના હતા એ અમને કંઈ ખબર નથી। અમે તો બધા અહીંયા મોલ્લાવાળા બધાને ગિફ્ટ આપવાના છે એમ કે કંઈ, એટલે અમે તો અમારો મોલ્લો છે એટલે મોલ્લામાં બધા બેઠેલા હતા। શું ગિફ્ટ આપી હતી? આ સ્વેટર આપે ઓલા ઉકળામત લાવીને, કાંઈ કામ ના નહીં, કોઈ પહેરી શકે એવા જ નહીં, એવા લાવીને દીધા, કોઈ કામના નહીં એવા અમને ગિફ્ટ આપવા। અમને કીધું કે વળી કંઈ ગિફ્ટ આપતા હોય, અમને તો ભાજપવાળા ગિફ્ટ આપો કે આ આપો, અમારે તો અમને જરૂરિયાત છે એટલે લઈ લે ભાઈ। એટલે ગિફ્ટ આપવા આવ્યા હતા? હા, ગિફ્ટ આપવા આવ્યા હતા। હવે હું એનું કાર્ય છે એ જાણે। તો આ બેનનું કહેવું છે કે ગિફ્ટ આપવા આવ્યા હતા પણ આ બેન બોલતા હતા પાછળ આ બેન બોલતા હતા કે કેવું સ્વેટર આવ્યું, સ્વેટર કેવું છે, પહેર્યું કે નહીં? मैं तो पोतो बनाने डाला है स्वेटर, रविवार बाजार में मिलता है 20-30 रुपए का ये स्वेटर है। 20-30 रुपया स्वेटर दिया। और कांग्रेस में आप जुड़े क्या? कांग्रेस में तुम्हारा मोहल्ला में कोई नहीं, कोई नहीं जा। तो आज तो तुमने यहाँ कांग्रेस लोग भाषण आपता था तब नहीं सुनता था कांग्रेस में? धीरे धीरे बात कर रहे थे, वो ऐसा कैमरा जो था ना वो सबके सामने नहीं था, वो 3-4 लोग बैठे थे उनके सामने कैमरा था, वो कोई बोल रहे थे वो पीछे नहीं सुनाई दे रहा था कोई भी, वो आगे आगे बोल रहे थे सिर्फ। એટલે કે શૈલેષભાઈ જ્યારે ઇન્ટરવ્યુ આપતા હતા બેનનું કહેવું એમ હતું કે શૈલેષભાઈ જ્યારે બાઇટ આપતા હતા ત્યારે એકલા કેમેરામાં બાઇટ આપતા હતા, પાછળ શું સંભળાતું હતું એમને નથી સંભળાતું। બહેનો આ બધી જે બહેનો જે આમ તમને જોઈએ છે કેમેરામાં એ બધી બહેનો તમારી વનગંગાની આજુબાજુની સોસાયટી છે ક્યાંની છે? બહારની છે, અહીંયા નથી, બહારની છે, અહીંયાની નથી, અહીંયા નથી, બહારની છે। એક આમાંથી જેટલી કોઈ બહેનો તમે આમાંથી કોણ કોણ હાજર હતું એ દિવસે મિટિંગ હતી ત્યારે એમાં સ્વેટર લેવામાં? બધા જ હતા। ગિફ્ટના લાલચે બધા અમે ગયા હતા અને ભાષણ સાંભળ્યું, અમને બહેનો અમે ઓળખતા જ નથી, ગિફ્ટ આપવાનું જ કીધેલું, ગિફ્ટ આપવાનું જ અમને કીધેલું એને, અમને આવવાના બધા એ નતું અમને કીધું કે આ બધા પ્રમુખ આવવાના છે અને પંજાબ બધું અમને નતું કીધું। તમે શું માનો છો? પણ હવે ચાલો એ આવ્યા હતા ને આ કોંગ્રેસમાં જોડાવવું છે કે નથી જોડાવવું? જોડાવાનું નથી, અમને 25 વર્ષ થઈ ગયા સોસાયટીમાં, અમે 25 વર્ષ થઈ ગયા ભાજપને જ લાવતા છે, અમે ભાજપને જ લાવતા છે અમે।
તો પછી આ તમારા ગઢમાં ભાજપવાળા કોંગ્રેસવાળા આવીને આવું બધું કહી જાય અને તમે લોકો ચલાવી લે તો કેવું ચાલે? તમે ભાજપવાળા થઈને નથી ચલાવવાના અમે નથી ચલાવવાના નથી ચલાવવાના. અમે તો બધા બહેરાને કીધું આ સ્વેટર લઈને એવું કરવાના આપણે બધા પાછા આપી દઈએ. હા અમે નક્કી કરી એ સ્વેટર હું હાના કારણે આપ્યું છે એને 20 રૂપિયાનું સ્વેટર એના કરતા આપણે નવા કપડા એમ જ પડેલા હોય. એમ જ પડેલા છે. હા આ બધા મરેલા લોકોના સ્વેટર લઈને આપી દીધા નામ મોટું કરવા માટે આપી ગયા એ બધા સ્વેટર લાવીને છે બધા અમે નક્કી કરી કે પાછા આપવાના પાછા આપવાના છે અમને નથી જોઈ જોઈતું. તો તમને બતાવે આ બેન એનું સ્વેટર પણ લઈ આવી, આ જેકેટ પણ લઈ આવી છે. આ પ્રકારનું એમને વિતરણ કર્યું હતું અને આ વિતરણ કર્યા બાદ એમને એવું કીધું. પણ આ લોકોનું કહેવું એમ છે કે અમે ભાજપની સાથે છે એવું કેટલીક બહેનો કહેવું છે. કેટલાક લોકોને એવું કહેવું છે કે અમે કોંગ્રેસમાં જોડાવાના નથી, કે જોડાયા નથી ને. અમે કઈ જોડાયા નથી અને અમને એ લોકોને કીધું નથી એવું કે તમને કઈ સારું ગિફ્ટ આપવાના છે. અમે ગયા ત્યાં બેસા અને આ બધા મીટિંગમાં આવ્યા લોકો ત્યારે અમને ખબર પડી કે આ લોકો મીટિંગમાં જોડાયેલા છે અને કોંગ્રેસમાં 150 લોકો જોડાઈ ગયેલા છે. પણ અમે જોડાયેલા જ નથી ને. અમને શું આપ્યું એ લોકોએ? આ સેટર આપેલા છે, ફેંકવા લાયકના સેટર આપેલા છે, બીજું શું આપ્યું? આ તમને ભાજપે દબાણ આપ્યું નથી ને, કે ધમકી નથી આપી તમે કોંગ્રેસ પાણી પાણી આપો? આપવાના છે આ ભાજપ તો બહુ ખરાબ છે, એટલે ધમકી નથી આપતા ને. અરે એટલા વર્ષ અમે રહેતા છે કે એ બી ના આપતા. ભાજપ ધમકી આપતા તો અમે ભાજપને સુનિલ પટેલ લાવતે જ નહીં ને. લાવતે અમે નહીં લાવતે. ભાજપને જોડા ભાજપ વાળા કઈ ધમકી નથી આપતા. જો આ બહેનનું એટલા માટે મેં પૂછી લીધું, કદાચ એવું થાય કે ભાઈ આ લોકો રાજકીય નેતાવાળા કહે કે ધમકી આપે, પણ ધમકી પણ નથી ભાઈ. આ લોકો જાતે જ સ્વયંભૂ બોલે છે. શું કરવા આ ખેલ ખેલાય છે એ મને નથી સમજાતું. એક માત્ર નાનું અમસ્તું સ્વેટર આપવું અથવા તો એક ગિફ્ટ આપવાની વાત કરીને પછી એને કોંગ્રેસનો ખેસ પહેરાવવો અને કોંગ્રેસના મતદાર બનાવવા મીડિયામાં ઇવન અમે પણ આમાં ગેરમાર્ગે દોરા હોઈએ એટલે અમે આ સમાચાર ખાસ પ્રસારિત કર્યા છે. ફરી એકવાર હું તમને આ અંગે ચોક્કસ કોંગ્રેસના પ્રમુખે જે બાઇટ આપી છે બાઇટ હું તમને રજૂ કરું છું. જુઓ કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ શું કહી રહ્યા છે. શૈલેષભાઈ ગઈકાલે એટલે કે આ લગભગ આ ક્યારે થઈ હતી મીટિંગ તમારે ત્યાં? 5 વાગે 6 વાગે આવેલા. આ ગઈકાલે મીટિંગ થઈ હતી. ગઈકાલના સમાચાર પ્રસિદ્ધ રહ્યા હતા. અમારી પાસે વિડીયો આવ્યો, અમે પણ પ્રસારિત કર્યા. કારણ કે એક કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જ્યારે નિવેદન આપતા હોય અને એ ચોખ્ખું કહે છે કે વનગંગા સોસાયટીમાંથી અમે આ કાર્યક્રમ થયો અને વનગંગા સોસાયટીમાંથી બહેનો જોડાઈ. એટલે પહેલાં એમની બાઇટ સાંભળી લઈએ એ શું કહે છે. ફરી એકવાર જો કદાચ તમે જૂના સમાચાર ના જોયા હોય તો એમનું આ એક ટુકડો સાંભળી લઈએ. એમને બાકી તો જે કીધું એના બારે નથી જવું, પણ વનગંગા સોસાયટીમાંથી જે જોડાયા એ જુઓ. આજે વિજલપોર વનગંગા સોસાયટીમાં લગભગ 150થી વધુ બહેનો કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ છે. ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એવું માનવામાં આવે છે અને એ ગઢમાં જ્યારે 150થી વધુ મહિલાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ છે ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપના ભય સામે આ એક નવું અભિયાન છેડાયું છે.
તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખે આ જે પણ વાત કહી એ વાત પર અમે પણ વિશ્વાસ મૂકીને એ સમાચાર બનાવ્યા. કદાચ અમે એ હકીકત ત્યારે ચેક નહીં કરી હોય, પરંતુ આ વનગંગા સોસાયટીમાંથી અમને સામેથી ફોન આવ્યો. અમને જાણ કરવામાં આવી કે જીતુભાઈ, તમે જે સમાચાર ચલાવો છો એ સમાચાર ખોટા છે. અમે વનગંગા સોસાયટીવાળા કોઈ પણ કોંગ્રેસમાં જોડાયા નથી ને આ જે પણ બહેનો દેખાય છે એ બધા બહારની બહેનો છે. એટલે અમે તાત્કાલિક સત્ય તપાસવા માટે અહીંયા આવ્યા અને ચોક્કસ શું વાર્તા હતી, શું ઘટના હતી. કંઈ નહીં, આ બધા બહારથી કોંગ્રેસવાળા આવ્યા, બધા બૈરા ભેગા કર્યા અને એના વનગંગાના કોઈ બૈરા હતા નહીં, બધા બહારથી આવેલા હતા અને વનગંગાના બૈરાને બોલાવતા હતા. નામ લખી ગયા, આ બધા ખોટા નામો મૂકેલા છે એ લોકો દસ્તકમાં, જે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ, કોંગ્રેસમાં જોડાઈ જાઓ. કોઈ અમારા વનગંગાના અંદરમાં કોઈ કોંગ્રેસમાં જોડાયા નથી, બધા બહારથી બૈરા આવેલા હતા. તો જો આ ભાઈ કહી રહ્યા છે અને એ ભાઈનું કહેવું છે કે ભારતીય બહેરતા, પરંતુ આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલભાઈને પણ પૂછી લઈએ. ભુરાલાલ, આ શું ખેલ ચાલી રહ્યો છે રાજકારણમાં ભાઈ? કોંગ્રેસવાળા એમ કે અમારા, ભાજપવાળા કે અમારા. આ પ્રજા બિચારી કોની? પ્રજાને તો પાણી જોઈએ છે, પ્રજાને ગટર જોઈએ છે, પ્રજાને આ જોઈએ છે. ભુરાલાલ, તમારું શું કહેવું છે આ અંગે? હા જીતુભાઈ, તમે જે વિજલપુરની વનગંગા સોસાયટીની વાત કરી એ બાબતની તમને સાચી ખબર છે ખરી? એ બાબતમાં હું આપને જણાવું કે આજથી 2 મહિના પહેલાં કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ એ નવસારી જિલ્લામાં કોંગ્રેસના ઓનલાઈન સભ્ય બનાવવા માટે નીકળ્યા હતા. ત્યારે એમને વિજલપુર મુકામે આવીને એવું કીધું કે મહારાષ્ટ્રની અંદર જે તમે મહારાષ્ટ્રના રહેવાસી છો ને મહારાષ્ટ્રની અંદર જે લાડલી બહેનની યોજના છે તેમાં તમને દર મહિને 1500 રૂપિયા મળશે, તો તમે ઓનલાઈન મેમ્બર બનો. એમ કરીને લોકોને ઓનલાઈન મેમ્બર બનાવ્યા. ફરી પાછા 2 મહિના પછી પાછા વિજલપુર મુકામે આવ્યા અને લોકોને એવું કીધું કે ભાઈ સ્વેટર વેચવાના છે, અમે લોકોની સેવા કરવા માટે આવ્યા. પણ જીતુભાઈ, તમને ખબર છે કે અત્યારે ફેબ્રુઆરી મહિનો પૂરો થયો અને માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે. શિયાળો પૂરો થઈને ઉનાળો ચાલુ થઈ ગયો. ત્યારે અત્યારે કોંગ્રેસવાળાને સ્વેટરની યાદ આવીને લોકોને સ્વેટર આપવા માટે આ વનગંગા સોસાયટીની અંદર આવીને લોકોને, સ્થાનિક લોકો હતા, બીજા આજુબાજુના ગ્રામીણ લોકોને લાવીને એક ટોળું ભેગું કર્યું. એટલે લોકોમાં એવું પ્રોત્સાહિત કર્યો કે આ 100-150 જેટલી બહેનો જે છે એ કોંગ્રેસમાં જોડાઈ છે. પણ ખરેખર એવું નથી, કારણ કે એમને સ્વેટર વેચવાના બહાને એમને અહીંયા બહેનોને બોલાવવામાં આવી હતી. સાથે સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ ખૂબ સારા વ્યક્તિત્વ છે, પણ એમને પણ અહીંયા આવીને એવું ચિત્ર બતાવ્યું કે આ બધી બહેનો કોંગ્રેસમાં જોડાય છે, તમે આવો. તો શૈલેષભાઈ બી આવ્યા અને એમને પણ એવું બતાવવામાં આવ્યું કે આ બહેનોનું સ્વાગત કરવા માટે ખેસરાયા અને કોંગ્રેસમાં જોડાયા. પણ હકીકત એવું નથી. કોંગ્રેસ અહીંયા પણ પોતાની રાજનીતિ કરી ગઈ અને એને લોકોને સેવાના બહાને સ્વેટર વેચવા માટે. સાથે સાથે કોંગ્રેસવાળાને એ પણ ખબર છે કે હમણાં તમે જોયું હોય તો દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી પણ થઈ, ત્યાં કોંગ્રેસની એક પણ સીટ નથી, 0-0-0 છે. ત્યારે હવે અહીંયા કોંગ્રેસવાળા ધમપછાડા કરીને પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખરો ખોટો બોગસ પ્રચાર કરીને લોકોને ભરમાવીને કે ભાઈ લોકો કોંગ્રેસ સાથે જોડાય છે અને અમે આગામી ચૂંટણીમાં અમે તૈયારી કરી રહ્યા છીએ. પણ ખરેખર એવું નથી. તો તમારે પણ આ સાચી વાત લોકો સુધી પહોંચતી કરો
એવી મેં આપ પાસે આશા રાખું છું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો ચોક્કસ જિલ્લા ભાજપ પ્રમુખ એવા ભુરાલાલ શાહ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા શૈલેષભાઈ એ બંનેએ પોતાની વાત કરી. અમે પોતાની બંનેની વાતો અહીંયા તમારા સુધી રજૂ કરી છે. પરંતુ આ છે પ્રજા. આ પ્રજા ભોળી પ્રજા હોય છે. એને તો સવારે એમના ઘરવાળા, પરિવારવાળા સવારે બિચારા કમાવા જતા હોય, ત્યાં મોંઘવારીનો માર હોય, પાછા અહીંયા આવે અને કોઈક એવું કહે કે અમે તમને ગિફ્ટ આપવાના છીએ, તો થાય કે ચાલો ભાઈ મારા છોકરાઓ, મારા પરિવાર કોઈ સારું વસ્તુ પહેરે, કોઈ સારું વસ્તુ ખાય, અને એ બાને ભેગા થાય અને એને કોંગ્રેસમાં એટલે કે એક પક્ષમાં જોડી દેવાનું જે ષડયંત્ર હોય અને જે આ કહેવાય છે, જે આક્ષેપો લગાવ્યા છે, એ આક્ષેપો જોઈએ તો ખરેખર આ ખોટું છે. ભાજપ અથવા કોંગ્રેસ જે પણ રાજકીય પક્ષ હોય, એ રાજકીય પક્ષે પોતાના આપ બને પોતાના રીતે પોતાના મતદારોને આકર્ષવા જોઈએ, પ્રજાને પોતાની કરવી જોઈએ. માત્ર આવી વાતો કરીને અથવા તો આવા ફોટા અથવા તો આવા વિડીયો કર્યા પછી આવા ખુલાસા થાય અને જ્યારે તમારું આજે આ કોંગ્રેસના અમે ચોક્કસ સમાચાર બનાવ્યા હતા કે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું, પણ અમને એવું લાગ્યું કે કદાચ અમે જુઠ્ઠા પડ્યા હોય એવું થયું. કારણ કે આ બિચારી પ્રજા, એમને તો સવારે પાણી આવવું જોઈએ સમયસર, એમાં રસ હોય છે. તમે એ લાલચ આપો અથવા તો તમે એને રસ્તા સારા બનાવીશું, તમારી વિકાસના કામોની વાત આપો તો ઠીક, પણ એક સ્વેટર, અને એ સ્વેટર જોવા કેટલી બહેનો સ્વેટર લઈને આવી પાછી કે બહેનો કેવા પ્રકારના સ્વેટર છે, અને સ્વેટર આપવાના બહાને આ રીતે એ છેતરપિંડી કરવી એ કેટલી વ્યાજબી છે એ મને નથી સમજાતું. શું આ રાજકીય પક્ષો આ રીતે પ્રજાને ઉલ્લુ બનાવશે? અને અમારી આ પ્રજા ચોક્કસ વનગંગા સોસાયટીની બહેનોને ચોક્કસ કહીશ કે તમારા વિશે જે સમાચાર આપ્યા હતા, પણ તમે લોકો નેતા ઉલ્લુ બનાવ્યા, પણ તમે ઉલ્લુ નહીં બન્યા એવું લાગ્યું. અમે નહીં ઉલ્લુ બનાવે, અમે કામ ઉલ્લુ બનાવે અમે જો આ બેનનું કહેવું છે, બેન આ બધું કોંગ્રેસ વાળા આવે ને આ ગિફ્ટ આપે ને આપણને એમ કે કોંગ્રેસમાં જોડાઈ ગયા, તમે મત કેવી રીતે આપશો? તમે આ પક્ષને મત આપશો ખરા તમે? હું તો બિલકુલ નહીં આપું, ચોખ્ખી વાત. જે આપું તે ભાજપને જ આપું. મારો તો પહેલાથી 7 વાગે જ નંબર હોય, પહેલો નંબર. કામ ધંધા વાળા બધા બહેનો અવારના જો આ બહેનું કહેવું છે કે અમે પહેલું વોટિંગ કરતા હોઈએ છીએ અને અમે ભાજપને વોટિંગ કરતા હોઈએ છીએ. જો કે મારે તો કોઈ પક્ષનો પ્રચાર નથી કરવાનો હતો, પણ જે સત્ય હકીકત છે, કારણ કે એ સમાચારનો હું નિમિત્ત બન્યો હતો. એ સમાચાર મેં પ્રસારિત કર્યા હતા કે ભાજપના ગઢમાં ગાબડું, પણ આ ભાજપનો ગઢ હજુ પણ સલામત છે. ભાજપવાળાએ શાંતિથી હોઈ જવાની જરૂર છે. એમનું કામ મેં કરી આપ્યું છે અને ચોક્કસ એમનું કામ નથી કરી આપ્યું, પણ સત્ય હકીકત કદાચ અમે પણ ગેરમાર્ગે દોરાવ્યા હતા. ચોક્કસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ અને કોંગ્રેસની જે પણ ટીમો હોય, કદાચ શૈલેષભાઈને પણ ખબર નહીં હોય કે આ બહેનો જે છે એ વનગંગાની નહીં હોય, કારણ કે શૈલેષભાઈને પણ એમના કાર્યકર્તાઓ જે મહિલા મોરચાના પ્રમુખ હતા તેમને અથવા તો સ્થાનિક જે આગેવાનો છે એમને ગેરમાર્ગે દોર્યા હશે. પરંતુ પ્લીઝ શૈલેષભાઈ અને કોંગ્રેસીઓને ભાજપીઓને પણ કહું છું કે પ્લીઝ, અમે પ્રજા છીએ, અમને પ્રજા રહેવા દો. તમારા ને અમારા બનાવવામાં અમને સેન્ડવિચ ના બનાવો. અમે તો અમારા મત માટે અમારો મત જેને આપવો છે આપીશું, પણ આ રીતે તમે અમને ફૂટબોલની જેમ આ પક્ષને તે પક્ષમાં ના ગણો. અમે બસ પ્રજા છીએ, અમને જોઈએ છે અમારા હક, અમને જોઈએ છે અમારા અધિકારો, અમને જોઈએ છે સવારે વહેલું અમારું પૂરતું પાણી, અમને રસ્તા સારા જોઈએ છે, અમને ગટર જોઈએ છે, અમને મોંઘવારી ઓછી જોઈએ છે. એ આપો. આમ અમે કોંગ્રેસના અને ભાજપના એમ ભાગના વિચારો. ફરી એકવાર જે સમાચાર અમે અગાઉ પ્રસારિત કર્યા હતા, કદાચ એ સમાચારમાં એ બહેનો જે પણ ખેસ પહેરી હશે, કદાચ કોંગ્રેસની બહેનો હશે અથવા તો ક્યાંક બહારથી કોંગ્રેસમાં આવીને જોડાઈ હોઈ શકે. એ ચોક્કસ હું એમ નથી કહેતો કે ભાજપના હશે, પણ જે બહેનોના ખેસ પહેરવામાં આવે કદાચ બહેનો કોંગ્રેસની હોઈ શકે અથવા તો એ કોંગ્રેસમાં કોઈક બીજા વિસ્તારમાંથી આવીને જોડાઈ હશે. પરંતુ વનગંગા સોસાયટી એટલે કે જે ભાજપનો ગઢ છે એ હજુ પણ સલામત છે, એના ખાકરા નથી કર્યા. અને ફરી એકવાર એવા સમાચારમાં કે જે અમે લખ્યું હતું કે ભાજપના ગઢમાં ગાબડા, તો એ માટે હું પણ ખેદ વ્યક્ત કરું છું, કારણ કે તમે મારા પર વિશ્વાસ રાખો છો અને મારા એક સમાચાર પર વિશ્વાસ રાખો છો. તો ચોક્કસ આ હકીકત હતી, એટલે અમે તમને આ ખુલાસા રૂપે અથવા તો સત્ય હકીકતે, આમાં કોઈ રાજકીય પક્ષને અમને લાગતું આવતું, આપણને કોઈ રાજકીય પક્ષમાં કોઈ ભાજપ કે કોંગ્રેસ કરતા આપણને આપણી જરૂરિયાતો જોઈએ છે ને, બધું પાણી સારું જોઈએ, જોઈએ આ મોંઘવારી, ટામેટાના ભાવ કરો. મોંઘવારી પહેલા સસ્તી કરા, તેલનો ભાવ 2400 રૂપિયા ભાવ છે ડબ્બો. અમે લોકોના વાસણ ઘસ્યા, બધી બહેનો હવાના જાય તે બપોરે આવે.
જો આ બહેનો તો પ્રચારક છે, લોકોના ઘરોમાં જાય છે અને લોકોના ઘરોને જાય છે. આ મોંઘવારી મારી નાખી ભાઈ, તમે આ સ્વેટરો વેચીએ છીએ ને કે આવી કહીને અમને પક્ષમાં નહીં ખેંચો. અમે બિચારી પ્રજા બિચારી ના બનાવો આવી રીતે, અને અમારો ઉપયોગ આ રીતે તો ના જ કરો. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.